જયરાજસિંહ ગોહિલ. મારું નામ જયરાજસિંહ ગોહિલ. હું એચડી બેંક ઓફ બરોડાની બ્રાન્ચ છે લાલ બંગલો શાખા. અહીંયા મેં 3 તારીખના રોજ સાંજે પૈસા જમા કરાવેલા હતા 42,500 રૂપિયા. એ મશીનમાં ફસાઈ ગયા હતા. કાંઈ ખાતામાં જમા થયા નથી અને કાર્ડ ઓટોમેટિક મશીનની બહાર આવી ગયું હતું. પછી અમે અહીંયાથી અંદર બ્રાન્ચમાં વાત કરી તો ઓનલાઈન કમ્પ્લેનનું સુઝાવ આવ્યું હતું. તો અમે ઓનલાઈન કમ્પ્લેન કરી હતી. તો એમાં રિઝોલ્યુશન ડેટ 15 તારીખની બતાવતા હતા. તો 15 તારીખ સુધી વેઇટ કરવાનું એ લોકો કહેતા હતા, પણ પૈસાની ઇમરજન્સી હતી. તો અમે એ લોકોને કીધું કે 15 તારીખ સુધી વેઇટ ન કરીને કાંઈ એની આગળ પ્રોસિજર કરવી હોય તો કે જેથી કરીને પૈસા વહેલા મળી શકે. તો કોઈ કાંઈ જવાબ ન દીધો. કોલ સેન્ટરમાં અમે કોન્ટેક્ટ સેન્ટર બેંક ઓફ બરોડાનો કર્યો તો એ લોકોએ એવું જાણ કર્યું કે તમારી હોમ બ્રાન્ચ હોય ત્યાં તમે જાઓ, તમને મદદ મળશે. હોમ બ્રાન્ચે ગયા તો એ લોકોએ ફક્ત ખાલી એટલું કીધું કે તમારી કમ્પ્લેન ઓલરેડી રેઝ થઈ ગઈ છે, તમે રાહ જુઓ 15 તારીખ સુધી. બીજી કાંઈ અમે આમાં આગળ કાર્યવાહી અમારા તરફથી ન કરી શકી. જો હજી તમારે કોઈ ઇસ્યુ હોય તો તમે જ્યાં મશીનમાં પૈસા જમા કરાવ્યા છે ત્યાં જાઓ. તો પાછા અમે લાલ બંગલો શાખાએ આવ્યા, ત્યાં સાહેબને વાત કરી. તો સાહેબ કે અમારાથી બનતી ટ્રાયના જે ઈમેલ કરવાના હોય, જે પ્રોસિજર હોય એ અમે ફોલો કરી છીએ, પણ આમાં વાર લાગે છે તો આમાં તમારે વેઇટ કરવા સિવાય કાંઈ નહીં છે. આ વારંવાર આવી રીતના રોજે રોજ અમે ધક્કા ખાતા હતા બધી જગ્યાએ. હવાઈ ચોકે ધક્કા કર્યા છે, લાલ બંગલો શાખાએ ધક્કા કર્યા છે. એ પછી ક્યાંયથી કાંઈ રિઝોલ્યુશન આવ્યું નથી. બરોબર છે. પછી અમે આ લોકોને લાલ બંગલો શાખાને એટલું કીધું કે આપણે આનું તમારો હેડ ડિવિઝન ડિપાર્ટમેન્ટ ક્યાં આવે છે, શું છે. તો અહીંયાથી અમને સર્વ સેક્શનનું ખબર પડી કે ત્યાં ઓપરેશન ડિપાર્ટમેન્ટ બેસે છે, ત્યાં વાત કરીએ. તો ત્યાં જઈને વાત કરી તો ત્યાં મેડમ હતા. મેડમે કીધું કે આમાં બસ અમારાથી જે થતું હતું એ તો અમે કર્યું છે, આનાથી આગળ અમે કાંઈ કરી નહીં શકીએ. બરોબર છે, તમારે ફક્ત રાહ જોવાની રહેશે. ઠીક છે. પછી અહીંયા બ્રાન્ચના જે કર્મચારી હતા એ ઘણી એવી મદદ કરી કે કોન્ટેક્ટ નંબર ઘણાના દીધા કે આમને વાત કરો, આમને વાત કરો. તો એમને એજન્સી જે આ લોકોની ચેનલ છે મશીનમાંથી પૈસા નાખવાની અને કાઢવાની, જે મશીનની એજન્સી, એમાં અમે વાત કરી. તો એ લોકોએ એવું કીધું કે ઇમરજન્સી ભલે ઠીક છે તમારે હોય તો અમે શુક્રવારે જો આવશી તો આવશી, નહીતર ક્યારે આવશી એ કાંઈ કન્ફર્મેશન કર્મચારીને ના આપી. કર્મચારીએ જ ફોન કર્યો હતો એમને કે સાહેબ ક્યારે આવશો, અહીંયા કસ્ટમરની ઇમરજન્સી છે. તો આવો જવાબ દેવામાં આવ્યો હતો. બરોબર છે. તો આ બધા એકબીજાની માથે જ મોકલે છે કે તમે અહીંયા જાઓ, અહીંયા જાઓ. કોઈ જવાબદાર આમાં બનતું જ નથી કે હા સાહેબ આ મારી જવાબદારી છે, મારી અંડર આવે છે તો હું તમને મદદ કરું. જ્યાં જાય અહીંયા જાઓ, વहाँ જાઓ, અહીંયા જાઓ, વहाँ જાઓ, બધું એમ જ કરે છે. અને ટીલ ડેટ 15 તારીખ ઓનલાઈન કમ્પ્લેનની રિઝોલ્યુશન ડેટ હતી, આજે 15 તારીખ આવી ગઈ છે, તોય કોઈ મદદ નથી કરાવેલી. એ દરમિયાન અમે બધી જગ્યાએ અરજી કરેલી છે, જે તમને હું દેખાડી શકું છું. અમે 3 શાખાએ છે ને અરજી કરેલી હતી. જો આ અરજી છે, બરાબર છે. અમારી હોમ બ્રાન્ચ હવાઈ ચોક શાખા, લાલ બંગલો બ્રાન્ચ અને આપણે સર્વ સેક્શન ઓપરેશન ડિપાર્ટમેન્ટ ક્યાંય અરજી કરેલી હતી. તો બધાય એક જ વસ્તુ કહે છે, અમારાથી કાંઈ નહીં થાય આમાં આગળ, તમે રાહ જોવો. રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. 42,500 ની રકમ હતી.